જય સ્વામિનારાયણ. આમાં તમે કહો છો એક્યુ આઈક્યુ, તો એનું કઈ મેપિંગ માટેની કોઈ ટેસ્ટ કે એવું હા, એ ફિંગરપ્રિન્ટની DMI ટેસ્ટ કહેવાય. ડર્મેટોગ્રાફિક્સ નાખવા આવે, ફિંગરપ્રિન્ટની ટેસ્ટ આવે. એક બે હાથની થઈને એ આવી છે, મતલબ જલ પર્સનાલિટી છે, અને મમ્મીની પર્સનાલિટી અગ્નિ છે, અને પપ્પાની પર્સનાલિટી પૃથ્વી છે. તો એનું કમ્પેરિઝન આવે કે ભાઈ જલ અને બંને પર્સનાલિટીઓ કેવી રીતે રહેવું. તો એના માટે નું કીધું એમ EQ કહી દઉં કે EQ જે છે એમાં વધારે EQ હોય ત્યારે શું થાય, જો એને સમજવામાં ના આવે તો બે ત્રણ ઘટનાઓ થાય. એની હારે એનું ધાર્યું ન થાય, અથવા તો એની જીદ પૂરી ન થાય, ત્યારે કાં બાળક મૌન થઈ જાય, કાં બાળક રડવા માંડે, કાં બાળક તોફાન કરે. અને એમાંય અગ્નિ પર્સનાલિટી સાથે EQ અને EQ ડાઉન હોય ત્યારે ગમે એ વસ્તુ એના હાથમાં છે ને પછાડી તોડી નાખશે. એ રીતના આખા બધા જ લક્ષણો છે, આખું એનું કાઉન્સેલિંગ છે, બરાબર. તો એક એ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવું પડશે કે EQ જ્યારે મેનેજમેન્ટ નહીં થાય, જો તોફાન કરી લઈએ તમારા માટે પોઝિટિવ છે, રડી લઈ તમારા માટે પોઝિટિવ છે, રમકડા તોડી નાખે તમારા માટે પોઝિટિવ છે. જે દિવસે મૌન થઈ જાય ને એમને એ જ્યારે ચૂપ થઈ જાય ને ત્યારે તમે જાગી જશો, નહીંતર પરેશાન થવાનું વારો આવે. આ મને એક આખો પ્રોગ્રામ છે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ ઉપર થોડો અઘરો છે, પણ એ ઓળખતા થઈ જાવ ને તમે કે અત્યારે મારામાં રજોગુણ ચાલે છે, મારે શું ન કરવું છે, અત્યારે મારામાં તમોગુણ ડેવલપ થયો છે, મારે ડિસિઝન ન લેવાય, એટલી ખબર પડી છે, બરાબર. એટલે આ એક આખો એના ઉપર પ્રોગ્રામ છે, તો એ પણ સમજવા જેવો છે. ભગવદ્ ગીતા કેટલા લોકોને ખબર છે, વાંચે છે કેટલાક કોઈ? સરસ. 14મો અને 17મો અધ્યાય ખાસ તમે રીડ કરજો, બરાબર. એના ઉપરથી આખું એક પીપીટી બન્યું છે કે ભાઈ આ ગુણ જે ઓળખાઈ જાય ને તો તમને મજા પડી જાય, બરાબર. કોઈ તમારા વખાણ કરવા માટે, હવે લગ્ન હોય, ડાયરો હોય, એમાં કયો ગુણ હાજર હોય? રજો ગુણ. બોલો પૈસા ઉડાડવા મળે છે, એટલું બધું હરખમાં આવી જાય, ન હોય પૂછી ના લઈને ઉડાડે, ત્યાં રજો ગુણ ની હાજર હોય. બોલા લગ્નમાં ઢોલ વાળા પૈસા આપ્યો કયો ઉડાડતો હોય, એને પગાર તો આપ્યો છે, એ શું બતાવે છે, બરોબર. આ બહુ અઘરું અને અગત્યનું હોય છે. સરસ સાહેબ, બીજું કઈ ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓને ભણાવવા જોઈએ કે ગુજરાતીમાં? અત્યારે શેમાં ભણે છે? ઇંગ્લિશમાં. ઓકે, એ બે એવું જ કે મારે ઇંગ્લિશમાં જ રહેવું છે. ઓકે. જો બે વસ્તુના ફાયદા પણ છે. જો ગુજરાતી મીડિયમ, એની કોઈ પણ બાળક એની માતૃભાષામાં જ્યારે ભણે ને ત્યારે એની સમજ શક્તિ સૌથી વધારે હોય છે. ખ્યાલ આવ્યો તમને? એટલે માતૃભાષાની અંદર બાળક ભણે એને સ્ટ્રેસ ઓછો આવે. એનો સર્વે હું તમને કહું, વર્ષોથી હું સાયન્સના બાળકો સાથે કનેક્ટ છું, કે આપણો છોકરો પહેલા સેમેસ્ટરમાં 12મા સુધી ગુજરાતી ભણ્યો હોય, પછી પહેલા સેમેસ્ટરની અંદર એને ટકા ઓછા આવે, અને બીજાથી 8મા સુધી ટોપ 10માં ગુજરાતી મીડિયમ વાળા જ છોકરા આગળ હોય. એવું શું કામ? તો કે જ્યારે ભણ્યો છે ને ત્યારે વસ્તુને સમજો છે વ્યવસ્થિત, અને પહેલાને શું કરવું પડે? ગોઠવવું પડે. બીજું કે ઇંગ્લિશ છે ને એની પાસે શબ્દો ઓછા છે. અંકલ, કાકા, મામા, માસા, બરાબર. કાકા, મામા, માસા અને ફુવા, આપણી પાસે 4 શબ્દ છે, એની પાસે એક જ છે, અંકલ. હું તમને એ જ કહું છું, ડોન્ટ વરી. ઇંગ્લિશ મીડિયમ છે એમાં ઇંગ્લિશ છે એ સહેલી ભાષા છે. બીજું, ઇંગ્લિશની અંદર કાનો માત્ર રસવાઈ દીર્ઘના માર્ક્સ કપાતા નથી, અને ઇંગ્લિશ જો એક વખત એને રિધમમાં આવડી જાય તો ઇંગ્લિશ મીડિયમમાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે આગળ બધું એને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવાનું છે, બરાબર. પણ એમને કાળજી શું રાખવી પડશે તમારે કે કાંઈ પણ વસ્તુ એ ઇંગ્લિશમાં જ સમજાવે. જો એ ગુજરાતી કરતો હોય તો તમારા માટે એ ડેન્જર છે, તો એને ટેવ પાડજો નાનેથી. ગુજરાતમાં જે વસ્તુ એ ફેંકવા મળે, પછી દરવાજા પાસે જોરથી દરવાજો બંધ, પછી પછાડે, એવું બધું કરે છે. એટલે એનો એડવર્સિટી ક્વેશ્ચન ના હોય, બરોબર. અને એ બાળકને છે ને તમે રેગ્યુલર હગ કરજો, મમ્મી હોય કે પપ્પા હોય, બરાબર. આવા બાળકોને હૂંફની જરૂર હોય છે. ઇમોશનલી બાળકો હોય, સહનશક્તિ ઓછી હોય, એમના કામની કદર કરજો તમે. એને સરસ કામ કર્યું હોય, નહીં ભાઈ તે આ બહુ સરસ કર્યું, હું નાની હતી ને તો મને આવું કાંઈ ન આવડતું. ક્યારેક હારી જવામાં મજા છે, અને બીજું, જેનો EQ ડાઉન હોય, આવી પ્રતિકાર શક્તિ ઓછી હોય, એને હાર પચાવતા શીખવાડજો. જો એ રમતો હશે ને તો એ હારવાનો થાય ને એટલે ક્વિટ કરી જાય. હવે ન થમે ક્વિટ કરી જાય, બરાબર. તો એને હાર પચાવતા શીખવાડો. સુસાઇડ કેમ થાય છે? હાર પચાવતા શીખ્યા નથી લોકો. મને
હા એવું છે. એને રમાડવું હોય પણ એને આવડતું નથી. હું એની સાથે બેસું છું અને તમે કેમ કીધું પેલાની જે રમતો હું એને રમાડું છું. આ અડકો તડકો વાળી પછી શેફો એવું બધું કરાવું છું. એટલે તોફાની છે એવું લેબલ ન મારતા, એની ઉર્જાને વાળવાનો પ્રયત્ન. એને લાગી કે એવું છે. વસ્તુઓનો અતિરેક થયો. જો હું તમને એક વસ્તુ ફિક્સ કરી દઉં, જે માહિતી ઇન્ફોબિલિટી એ ડેન્જર પોઈન્ટ છે આપણા માટે. તમારું 10 વર્ષનું બાળક હશે ને એની પાસે 18 વર્ષના યુવાન જેટલું નોલેજ છે બીકોઝ ઓફ મોબાઈલ. ભગવદ્ ગીતામાં પણ કીધું કે જ્ઞાની પ્રકૃતિ સત્વાચરણ કરે. તો એની પાસે માહિતી જેટલી બધી છે કે એને હક નથી વધેતી. તો એ પણ તમારે જોવું પડશે. હવે પહેલા ઇન્ફોબિલિટી હતી સાહેબ, તમને તમારી ઉંમર જેટલું જ નોલેજ હતું. બીજું કે તમને તમારા શિક્ષકનો ડર હતો, અત્યારે નથી. શેરી નીકળતા તો આપણે ઘરે જતા હતા. અત્યારે કાંઈ વાંધો નહીં સાહેબ, આવજો ને હવે શિક્ષકને દેવું પડે છે. અને હું તો રમૂજમાં ઘણી વાર ટીચર્સ મીટિંગમાં મેં કીધું છે કે 10, 12, 15 વર્ષ પછી શિક્ષક હેલ્મેટ પહેરીને ભણાવવામાં આવશે. સારા શિક્ષકો ફિલ્ડમાંથી નીકળી ગયા, સારા લોકો બિઝનેસમાં જતા રહ્યા કોરોના પછી. એનું કારણ આ છે સ્વતંત્રતા વધુ પડતી. અને સરકાર પણ, હા જરૂરી છે અત્યારે સરકાર એની રીતે રાઈટ છે, પેરેન્ટ્સ એની રીતે રાઈટ છે, પણ ક્યાંક ને ક્યાંક શિક્ષકને અવગણવામાં આવે છે. બાળક છે એટલે હર વખતે એની બાજુમાં એક પ્રેમથી ને લાગણીથી વ્યક્તિ જો એને અન્ડરસ્ટેન્ડિંગમાં લેતું હોય ને તો એ ઇઝીલી ચાલે. અને એની સામે જો કોઈ બી વખતે એની ગુસ્સો કર્યો કે એને જે કરવું છે ને તરત બ્રેક કર્યું એટલે ત્યાંથી એનો માઇન્ડ ડાયવર્ટ થઈ જાય. એમને પછી હાથમાં તમે હોય, કંટ્રોલ ના કરી શકો. હાથમાં હોય ઘા કરે છે. એનું એમને જજમેન્ટ છે. હાથમાં આ કઈ હતું જ નહીં. આ ક્વેશ્ચન કેવી રીતના આવ્યો એમ કે બે બાળકને આ જરૂર પડે છે કે નહીં. આપણે અમે નાના જતા ગામડે જતા કોઈ દી કઈ ખબર જ નહોતી કે આવી રીતના છે, આ કરાય કે ન કરાય. પણ અત્યારે બધાને કેવું પડે છે કે આ કરવું જોઈએ. પણ એ શામાં સુધીમાં એક મોબાઈલની રિંગ નથી વાગી. થેન્ક યુ. મારું બાળક જ્યારે Yes. તોફાન કરે ને ત્યારે મારા હસબન્ડ એવું કહે છે કે ક્યારેક એને મારવું જોઈએ. તો આ સારું છે. જો વાંક છે એનો એવો અનુભવ હોવો જોઈએ. એનો વાંક છે એવી ખબર નહીં હોય, અજાણતા તમે એને શિક્ષા કરો છો તો તમારા વિરુદ્ધમાં જતું રહેશે. પણ પહેલા એક કરાવવું પડશે કે બેટા તારી ભૂલ છે, ચાલ બેટા હું તને સપોર્ટ કરું, આપણે બે સાથે મળીને એને ભૂલને સોલ્વ કરીએ. બાળકને આપણે ચાન્સ આપવો જોઈએ, સોલ્યુશન સીધા નહીં આપવા જોઈએ. આ તો દડો નીચે વયો જાય ને એટલે હરક પદુડી મમ્મી હાવણી લઈને કાઢીએ તો બાળકનો વિકાસ જ ન થાય. એને કાઢવા દો, એ પગ પાછળ ઘસે અંદર, બે પગેથી પકડીને લાવશે તો એની સ્કિલ ક્યારે ડેવલપ થશે? આપણા પેરેન્ટ્સ બહુ જબરદસ્ત છે. એટલી બધી મમ્મી હરક પદુડી તે 8મું ધોરણ ભણતો એને બાળકને ખમણ લેવા મોકલે. જો સ્ટ્રેટેજી જોજો. આપણે 4 જણા છીએ, 3 મહેમાન આવ્યા છે, 7 જણા છીએ. આ ઓલે પણ ખૂણે પેલું ખમણ છે, ત્યાંથી તું ખમણ લેતો હોય, હાલે 200 રૂપિયા કિલો લાવજે, 150 રૂપિયા આવશે, 50 રૂપિયા પાછા આવશે. કોઈ દિવસ ગમે એમ કરો ને એનું ઘડતર જ ન થાય. એને એમ જ કહેવાનું હોય બેટા ખમણ લેતો હોય, આટલો જ કમાન્ડ આપવાનો. કમાન્ડ કેટલો આપવાનો? ખમણ લેતો હોય. એ જણા એ ગણશે, ભાવ એ જોશે, 2 જગ્યાએ ટેસ્ટ એ કરશે, 2 જગ્યાએ ભાવતાલ કરશે. ખમણ લેતો હોય, બહુ તો એક વખત 500 ગ્રામ વધુ લાવશે એટલું જ નહીં. તો દુકાનવાળો એમ કે ભાઈ એને પૂછશે કે 7 જણા છે કેટલા ખમણ જોશે. સમજાય છે મારી વાત? ઓલું પીરસવાનું તો નીકળી ગયું, નકર એમાં જ આપણું ઘડતર થઈ જતું હતું કે ઘટે તો કે શું કરવું, ખામાવાળાને થાળીમાં ન દેવું, માગે તોય ન દેવું. ખ્યાલ આવ્યો તમને? એ ક્યાં ગયું? હવે શું કરશું આપણે? યસ, બીજું કઈ. અને એ પોતે કઈ પણ વસ્તુ ઇંગ્લિશમાં સમજાવવો જોઈએ, તો જ એનું ઇંગ્લિશ ડેવલપ થશે. તો એના માટે ઇંગ્લિશ ઇઝી છે, બાકી તો માતૃભાષા સૌથી બેસ્ટ. ચોક્કસ કહીશ. અને પ્રશ્ન અત્યારે પૂછતા નથી લોકો. આ તમે માંડવાણ ખુલ્યા, મને ઘડીક તો પરસેવો વળી ગયો, એકાદ ટીપું તો અહીંયા આવી ગયું કે મારી મહેનત પાણીમાં ન જતા. બે જુનિયરમાં છે તો 2 ભાઈ બહેન એવું છે, બધી વાતમાં બધા સવાલ છે. ઘરની વાત હોય, બહારની હોય, ટીવીમાં આવતું હોય, ફોનમાં આવતું હોય, તો ક્યારેક આપણી પાસે એના જવાબ એ કે હવે આનો આન્સર આપણે શું આપશું? જવાબ ન હોય ને, યસ, જવાબ ન હોય ને ત્યારે પ્રેમથી કહેવું કે બેટા હું જાણીને તને કહીશ, મને ખબર નથી. એને લીધે જ મારે આ જનરેશન ગેપ ઉપર આખો પ્રોગ્રામ તૈયાર કરું છું અત્યારે. એનું કોઈ સોલ્યુશન એ તો બા દાદાને મળવું પડે. મિત્રો આ ખૂબ સરસ મજાનો તમે રસ લીધો. હવે કેટલા ભાગે મને